કેમ છો મિત્રો? બધા મજામાં હશે? હરિભાઈના હાલો. તો આજે થોડું તમને ગાઈડન્સ આપી દઈશું. તો આપણી ઓટોમેટિક ગાડી છે, જે અહીંયા ચાવી છે, બરાબર છે. અહીંયા પુશ બટન આપેલું છે અને આ ગાડી હાલમાં તો ડીઝલ છે. તો ડીઝલમાં 6 ગિયર આવેલા હોય છે. એમાં તમે જોઈ શકો છો રિવર્સ અને આ ન્યુટ્રલની લાઈન છે, બરાબર છે. હવે તમારે જો તમને ડ્રાઇવિંગ શીખવામાં રસ હોય તો કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો હરિભાઈને. હવે આપણે ગાડીને ચાલુ કરીશું. એના માટે પુશ બટન આપેલું છે, એને એકવાર આપણે દબાવીશું તો એમના સિગ્નલ, એનું ઓટો લાઇટિંગ બધું જ ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો આ ફંક્શન ચાલુ થાય છે ખાલી, બરાબર છે. પછી જ્યારે તમારે ગાડીને સ્ટાર્ટ કરવાની હોય છે ત્યારે અહીંયા લીવર તમારે ધ્યાન રાખવાનું હોય છે. ઓટોમેટિક પુશ ગાડીની અંદર ગાડી ન્યુટ્રલમાં હોવી જોઈએ અને આ ક્લચ એનો પૂરેપૂરો તમારે દબાવવાનો રહેશે. પછી એકવાર તમારે પુશ બટન દબાવવાનું રહેશે. તો મિત્રો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો આ બધા ફંક્શન આપેલા છે. હવે આપણી ગાડી એકદમ ઓન થઈ ગયેલી છે, બરાબર છે. વાઇપર મારા ચાલુ છે, ઓકે. તો હવે ગાડી પણ ચાલુ થઈ ગઈ છે અને સિસ્ટમ પણ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આરપીએમ આપો એટલે વધશે. હા, સરસ. તો તમારે ગાડી શીખવી હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને એડવાઇસ આપીશ સારી એવી. થેન્ક યુ.